ફરિયાદ લીધા વગર જવાનું થતું નથી, બરાબર? ફરિયાદ થવી જ જોઈએ. પબુભા માણેક કોઈ સિંગડાવાળા છે નહીં, બરાબર? એ બી આપણી જેમ માણસ જ છે. જગદીશ વિશ્વકર્માના બફાટ પર હજુ વિરોધ પ્રદર્શન ખતમ માંડ થયા છે. ત્યાં દેવભૂમિ દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક સામે ફરિયાદ દાખલ કરવા માટે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. હવે આખી ઘટના શું છે, પબુભા માણેક સામે શા માટે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. દેવભૂમિ દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક દ્વારા એક લેટર પેડ લખવામાં આવ્યો હતો, જેમાં ગ્રાન્ટની મંજૂરી કરવાની વાત હતી. દલિતો માટે ગ્રાન્ટ મંજૂર કરવાની વાત હતી અને તેમાં દલિતો માટે એક અશોભનીય, અપમાનજનક અને ગેરબંધારણીય શબ્દ વાપરવામાં આવ્યો હતો. આ શબ્દ જે વાપરવામાં આવ્યો તેને લઈને દલિતોમાં ભારે રોષ છે અને ભીમ આર્મીના ગુજરાતના જે અધ્યક્ષ છે કમલેશ ધવલ, તેમણે આ મામલે મોરચો માંડ્યો છે. તેમણે પોલીસ સ્ટેશન આ મામલે ફરિયાદ દાખલ કરાવવા પહોંચ્યા હતા. જ્યારે આ ઘટના સામે આવી ત્યારથી તેઓ આ મામલે રોષે ભરાયેલા છે. જોકે પોલીસે એવું કહ્યું હતું કે તપાસ કરવામાં આવશે, જોકે તપાસમાં કંઈ કરવામાં નથી આવ્યું અને તેમણે એવું કહી રહ્યા છે કે પબુભા માણેકને આ મામલે વાત કરવા માટે પણ નથી બોલાવ્યા, એટલે હવે અમે પોલીસ ફરિયાદ કર્યા સિવાય તો નીકળશું નહીં. કમલેશ ધવલ પબુભા માણેક સામે SC/ST એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવવા માટે પહોંચ્યા હતા, પરંતુ હજુ સુધી ફરિયાદ દાખલ થઈ નથી. એટલે આ આખી જે ઘટના છે તે વિરોધ પ્રદર્શનમાં બદલાઈ હતી. અહીં સાંભળીએ કમલેશ ધવલ આખી ઘટનાને લઈને શું કહી રહ્યા છે. એ લેટર પેડ એને એના એકાઉન્ટમાં મૂકી દીધો, ખોટું કઈ રીતે હોય? એટલે આપણે આ બધી ખોટી વાતો માની લેવાની છે નહીં, અને આપણે ફરિયાદ લીધા વગર જવાનું થતું નથી, બરાબર? ફરિયાદ થવી જ જોઈએ. પબુભા માણેક કોઈ સિંગડાવાળા છે નહીં, બરાબર? એ બી આપણી જેમ માણસ જ છે. આપણા ઉપર આપણા સમાજનો કોઈ પણ સામાન્ય વ્યક્તિ હોય ને, આપણે જોયેલું છે, તાત્કાલિક ફરિયાદ થાય છે, તાત્કાલિક અંદર મૂકી દે છે. મૂકી દે છે કે નથી મૂકી દે? તો એ ધારાસભ્ય છે તો તું માણસ નથી? એ બી બંધારણમાં બધા એક જ છે. ધારાસભ્ય, પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ હોય કે સામાન્ય ચાની લારી ઉપર નોકરી કરવાવાળો છોકરો હોય, બધા એક જ છે. એટલે કાયદો બધા માટે સરખો સમાન છે, બરાબર? જેમ નાના વ્યક્તિ, ગરીબ વ્યક્તિ ઉપર ફરિયાદ થતી હોય ને, તો આ ધારાસભ્ય ઉપર પણ થવી જોઈએ. અને આપણે કોઈ ખોટી ફરિયાદ લઈને આવ્યા નથી. સાચી વાત છે, સત્ય હકીકત છે, એ જ ફરિયાદ આપણે આપેલી છે. અને 5 તારીખે ભાવેશભાઈએ અરજી આપેલી છે. આજે 10 તારીખ થઈ, 5 દિવસ થયા, તો 5 દિવસ સુધી કેમ એમણે તપાસ નથી કરી? આજે તે તપાસની વાત કરે તો 5 દિવસ સુધી આપણે રાહ જોઈએ કે ભાઈ આજે આપણે બોલાવે ફરિયાદ લેવા, આજે બોલાવે. આ તો આપણે બધા ભેગું થવું પડે ફરિયાદ કરવા માટે. પણ એવું કેમ ચલાવી લેવાનું? આપણે આખા ગુજરાતમાં આ જ સમસ્યા. અહીં તમે ભીમ આર્મીના ગુજરાતના અધ્યક્ષ કમલેશ ધવલને સાંભળ્યા. હવે તેઓ સ્પષ્ટપણે એ માની રહ્યા છે કે પબુભા માણેક દ્વારા જે શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેને લઈને SC/ST એક્ટ હેઠળ ગુનો દાખલ થવો જ જોઈએ અને તેઓ એ ફરિયાદ દાખલ નહીં થાય ત્યાં સુધી જંપશે નહીં અને આ મામલે આગળ હજુ વિરોધ યથાવત રાખશે. હવે પબુભા માણેક દ્વારા આખી ઘટનાને લઈને કોઈ પણ પ્રતિક્રિયા આપવામાં આવી નથી હજુ સુધી, અને જે શબ્દ વાપરવામાં આવ્યો હતો તેને લઈને માફી પણ માંગવામાં આવી નથી. એટલે હવે આ આખો મામલો છે ક્યાં સુધી પહોંચે છે અને પબુભા માણેક ઉપર ફરિયાદ થાય છે કે કેમ, તેને લઈને આગળ શું નવી અપડેટ આવે છે તે જોવું રહ્યું. પરંતુ હાલ દલિતોમાં જે રોષ છે એ રોષ યથાવત છે અને તેઓ પબુભા માણેક સામે ફરિયાદ દાખલ કરાવવા માટે અકબંધ છે. આખો વિડીયો તમે જોયો. ભીમ આર્મીના ગુજરાતના અધ્યક્ષ કમલેશ ધવલને પણ તમે સાંભળ્યા. હવે આખી ઘટના વિશે તમારું શું માનવું છે? શું પબુભા માણેકની સામે ફરિયાદ દાખલ થવી જોઈએ કે કેમ? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.